નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠકમાં બજેટલક્ષી વિવિધ જોગવાઈઓ, યોજનાઓ અને આગામી પ્રજાલક્ષી રાજ્ય સરકારના નિર્ણયો અંગે થઈ ચર્ચા। આજે પ્રથમ વખત દીકરીઓએ કર્યું વિધાનસભા ગૃહનું સંચાલન। આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની વિધાનસભાનું આયોજન। 182 દીકરીઓએ વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિપક્ષ નેતા તથા મંત્રી તરીકેની સંભાળી જવાબદારી। લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ગુજરાતનું રાજકારણ। ભાજપમાં નવા નેતાઓનું આગમન। વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત 1500થી વધુ લોકોએ ધારણ કર્યો કેસરિયો। ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રણવ શૈલેષ ત્રિવેદીએ લીધા શપથ। મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ। હાઈકોર્ટમાં હવે જજની સંખ્યા થઈ 31। ઇન્ડી ગઠબંધનને પશ્ચિમ બંગાળમાં લાગ્યો મોટો આંચકો। મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી એકલા હાથે લડશે લોકસભાની ચૂંટણી, તો પંજાબમાં આમ આદમી પાર્ટી પણ ગઠબંધન સાથે નહીં લડે લોકસભા ચૂંટણી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું કર્યું ઉદ્ઘાટન। બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો અભિયાનનો ઉદ્દેશ। દલિતો, પછાત અને વંચિત વર્ગ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરની આજે 100મી જયંતિ। મરણોપરાંત ભારત રત્નથી કરાશે અલંકૃત। પ્રધાનમંત્રીએ ન્યૂઝપેપરમાં લેખ લખીને જણાવ્યું કે અમારી સરકાર કર્પૂરી ઠાકુર પાસેથી પ્રેરણા લઈને કરી રહી છે કાર્ય। અયોધ્યામાં લાખો શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે રામલલ્લાના દર્શન। જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી અવધપુરી। સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત। ભીડ નિયંત્રણ અને ટ્રાફિક નિવારણ પર સ્થાનિક તંત્રનું વિશેષ ધ્યાન। શેર બજારમાં ગઈકાલના કડાકા બાદ આજે મોટો ઉછાળો। સેન્સેક્સમાં 689 આંક અને નિફ્ટીમાં 215 આંકનો ઉછાળો। તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં। સોનું 62,110 પર અને ચાંદી 71,730 પર કરી રહ્યો છે ટ્રેડ। ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધારો। સમાચાર વિગતવાર જોઈએ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી। કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા આ બેઠકમાં વિવિધ બજેટલક્ષી જોગવાઈઓ, યોજનાઓ અને આગામી પ્રજાલક્ષી રાજ્ય સરકારના નિર્ણયની સમીક્ષા કરી સુધારા વધારાની ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત કૃષિ, સિંચાઈ, શિક્ષણ, પશુપાલન, માર્ગ મકાન અને શહેરી વિસ્તારની વિવિધ યોજનાઓની સચિવ કક્ષાના અધિકારીઓ દ્વારા બેઠકમાં ચર્ચા અને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં 182 દીકરી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા। જેમાં બાલિકાઓ દ્વારા દીકરીના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યમાં 13 બાલિકા પંચાયત બનાવી તેનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। સંસદીય પ્રણાલીની બાબતો દેશના નાગરિકો સુધી પહોંચે તે હેતુ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સ્વાભાવિક રીતે વધવાનું છે, તો નવી પેઢીને તે બાબતની પણ જાગૃત કરવામાં આવે તો કુલ મિલાવીને
આવનારા સમયની અંદર મહિલાઓ પોતે આગળ આવી શકે તે માટેનું દેશના પ્રધાનમંત્રીશ્રીનું મહિલા સશક્તિકરણનું જે કામ છે તેને આગળ લઈ જવા માટેનું કામ મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યું. એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ 182 દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો. લોકશાહી પ્રણાલીને સુદૃઢ કરતું, લોકશાહી સંસ્થામાં મહિલાની ભાગીદારીને સુનિશ્ચિત કરીને મહિલાઓને વધુ અધિકાર આપતું આ બિલ આપ સૌ સર્વાનુમતે પસાર કરો એવી આપ સૌને વિનંતી છે. માનનીય પંચાયત મંત્રી શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત અંગેનું બિલ માનનીય મંત્રી શ્રી દ્વારા આ સભાગૃહમાં લાવવામાં આવ્યું છે, તેને હું સ્વીકારું છું. આ ઐતિહાસિક બિલ શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વિધેયક આપ સૌ આદરણીય ધારાસભ્યશ્રીઓ સર્વાનુમતે સ્વીકારો એવી મારી પણ વિનંતી છે. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિપક્ષી સભ્યો અને કાર્યકરોનો એક પછી એક ભાજપમાં જોડાવાનો સિલસિલો ચાલુ છે. ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ, અન્ય પક્ષમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ વિવિધ પક્ષના પૂર્વ હોદ્દેદારો સહિત આશરે 1500થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી પક્ષમાં આવકાર આપ્યો હતો. ધારાસભ્ય ઇન્દ્ર વિજયસિંહજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એવી જ રીતે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડેલા 3 જેટલા નેતાઓ પણ જોડાણા છે. જિલ્લા પંચાયતના લગભગ 12 થી 13 જેટલા સદસ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. તાલુકા પંચાયતના અને નગરપાલિકાના ચાલુ અને પૂર્વ કરીને 50 થી વધારે સભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ગ્રામ પંચાયતના સરપંચો લગભગ 50 જેટલા જોડાણા છે. દૂધ મંડળીના ચેરમેન શ્રીઓ એમની આખી ટીમ સાથે લગભગ 75 થી વધારે દૂધ મંડળીના સભ્યો અમારી સાથે જોડાણા છે. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે નવી દિલ્હી ખાતે NCC અને NSS કેડેટ્સને સંબોધિત કરી રહ્યા છે. આવો નિહાળીએ જીવન પ્રસારણ. मेरे प्यारे साथियों, आप सभी ने देखा होगा कि कल देश ने एक बड़ा निर्णय लिया है. ये निर्णय है जननायक कर्पूरी ठाकुर जी को भारत रत्न देने का. आज की युवा पीढ़ी के लिए कर्पूरी ठाकुर जी के बारे में जानना, उनके जीवन से सीखना बहुत जरूरी है. ये बीजेपी की हमारी सरकार का सौभाग्य है कि उसे जननायक कर्पूरी ठाकुर को भारत रत्न से सम्मानित करने का अवसर मिला. बेहद गरीबी और सामाजिक असमानता जैसी चुनौतियों से लड़ते हुए वो राष्ट्र जीवन में बहुत ऊंचे मुकाम पर पहुंचे थे. वो 2 बार बिहार के मुख्यमंत्री भी रहे थे. इसके बावजूद अपना विनम्र स्वभाव और समाज के सभी वर्गों के लिए काम करना कभी नहीं छोड़ा. जननायक कर्पूरी ठाकुर हमेशा अपनी सादगी के लिए जाने जाते रहे
उनका पूरा जीवन सामाजिक न्याय और वंचितों के उत्थान के लिए समर्पित रहा। आज भी उनकी ईमानदारी की मिसाल दी जाती है। गरीब का दुख समझना, गरीब की चिंता कम करने के लिए प्रयास करना, गरीब कल्याण को अपनी प्राथमिकता बनाना, गरीब से गरीब लाभार्थी तक पहुंचने के लिए विकसित भारत संकल्प यात्रा जैसे अभियान चलाना, समाज के पिछड़े और अति पिछड़े वर्गों के लिए निरंतर नई योजनाएं बनाना, हमारी सरकार के इन सभी कार्यों में कर्पूरी बाबू के विचारों से मिली प्रेरणा आप देख सकते हैं। તો દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા હતા નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ। અને હવે વાત વધુ સમાચારોની। ગુજરાત હાઈકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા। ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 31 થઈ ગઈ છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં આપણું બંધારણ આપણું સન્માન અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। આ અભિયાન દ્વારા ન્યાય સેતુ કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને તેમના ઘર આંગણે વિવિધ નાગરિક કેન્દ્રિત કાનૂની સેવાઓ વિશે જાગૃત કરવામાં આવશે। આ અભિયાન કાયદાને લગતી સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન, જાગૃતિ અને સમર્થન પૂરું પાડવાના એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે। આ એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે જેની પાછળ બંધારણ માળખામાં જે આદર્શોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પ્રત્યે નાગરિકોમાં ગર્વ અને જવાબદારીની ભાવના મજબૂત થાય તેવો હેતુ છે। जब नागरिक की हैसियत से 24/7 हम भारत माँ की सेवा में लगे रहे। हमारे देश की प्रगति एक इतना महायज्ञ है। इस महायज्ञ में हर किसी के आहुति की आवश्यकता है। संस्थागत आहुति आएगी, पर सबसे बड़ा योगदान आम नागरिक का है। અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ ચૂક્યા છે। હાલ અયોધ્યામાં ઠંડીના કહેર વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। અવધપુરી સમગ્ર રીતે રામમય બની ચૂકી છે। રામલલ્લાની એક ઝલક મેળવવા દેશ વિદેશથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અયોધ્યા પહોંચી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સૌથી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી। તેઓએ પત્રમાં લખ્યું હતું કે જે પવિત્ર ભૂમિ પર આસ્થા અને ઇતિહાસનો એવો સંગમ રચાયો હોય ત્યાં જઈને મારું મન અભિભૂત થયું છે। તેઓએ એમ પણ કહ્યું હતું કે શ્રી રામનું આ ભવ્ય મંદિર આપણને સફળતા અને નવા લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રેરિત કરશે। આજે પણ રામ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સુરક્ષાની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ સંજય પ્રસાદ, લો એન્ડ ઓર્ડરના ડીજી પ્રશાંત કુમાર અને સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા। ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થાઓમાં સુધારા કરાઈ રહ્યા છે। यहाँ खुद व्यवस्थाओं को देखने के लिए भेजे गए हैं शासन के द्वारा। यहाँ सुचारू रूप से दर्शन प्रारंभ हो गया है। आज कुछ चेंजेस किए गए नहीं, आज क्राउड मैनेजमेंट के लिए हम लोगों ने क्यू सिस्टम को और इम्प्रूव किया है और पूरे चैनल बना दिए गए हैं, जिसके कारण जिसके तरफ से लोग जा रहे हैं लगातार और अबाधित तरीके से सुचारूपूर्ण तरीके से यहाँ पे। आज कितने लगभग भक्त आ जाएंगे? नहीं, ये एक्सपेक्ट हमारे पास जितने भी लोग आएंगे हम देखेंगे। ठीक है। जय श्री राम। हम लोग हरियाणा रोहतक से आए हैं जी, और हम लोग 10 तारीख से यहाँ पे आए हुए हैं, और आज रात को हम 2 बजे यहाँ पे लाइन में लग गए थे। प्राण प्रतिष्ठा में भी हम लोग गए थे, और हम लोग हमारा पूरा एक ग्रुप है, 55 आदमी हम आए हुए हैं। अभी तो अपने 3 दिन से ना लाइन चल रहा है। अभी हमने कल भी दर्शन मिले प्रभु को, तो हम दर्शन किए, बहुत मन भर गया। फिर आज भी कर रहे हैं, ऐसा मतलब आंख भर आ रहा है, इतना अच्छा लग रहा है हमको। अंदर से आवाज आई, बेटा आ जा,
रामलला के दर्शन करने आ गया, बहुत आनंदमय लग रहा है। ऐसे मानो कि ये कुंभ से बड़ा है, बहुत बड़ा तीर्थ बना दिया है। जय हिंद, जय भारत, जय श्री राम। 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। આ વખતની ગણતંત્ર દિવસની પરેડમાં એક અનોખું આકર્ષણ જોવા મળશે। અનંત સૂત્રના રૂપમાં કર્તવ્ય પથ પર દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વણકરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડીઓનું પ્રદર્શન યોજાશે। આ દ્વારા દેશની નારી શક્તિ અને વણકરોની પ્રતિભાનું સન્માન કરવામાં આવશે। 2 महीने के अथक प्रयास के बाद 1870 पैनल्स में जितने भी हमारे देश के विभिन्न प्रांतों और प्रदेशों की साड़ियाँ हैं, वीव्स हैं, एम्ब्रॉयडरीज हैं, ब्रोकेड्स हैं, उनको एक जगह इकट्ठा किया है और उनको दर्शक दीर्घा के पीछे पूरे कर्तव्य पथ पर उसको प्रदर्शित किया जाएगा। अनंत सूत्र कई मायनों में मतलब अनंत है, अगर आप इसे और डिफाइन करना चाहें तो किस तरह से करें? इसको अगर आप मुझे बोलें डिफाइन करें, ये वो धागा है जो ताना और बाना में डाल के बुनता है और ये हमारे हर एक कम्युनिटी और इमोशन और ट्रेडिशंस को बुनता है। एंड एवरी लाइफ हैज 2 ends and how do you bind them together is the body of the sari and it culminates to a pallu which is the country. So the beauty of us is that we come together and we bind together as one country, and that is this 5 yards of inspiration that I call a sari is. हर राज्य की अलग साड़ी है और हर साड़ी की अलग कहानी है। ऐसे में विभिन्न राज्यों से तमाम सारी साड़ियों को चुनना कितना मुश्किल रहा? मुश्किल नहीं बोलूंगी, आनंदमयी बोलूंगी। It was so beautiful an experience and it was an emotional journey. हर वीवर कर्तव्य पथ में है और उनके कोने कोने में गांव में वो अपना चुपचाप शांति से बना रहे हैं ये साड़ियाँ, और इतनी खूबसूरत चीज़ें अगर उनको हम यहाँ दर्शा पाए हैं, सो दैट इज़ अ सल्यूट टू देम। सो इट वाज अ वेरी इमोशनल एंड अ बिफिटिंग ट्रिब्यूट टू दीज पीपल। विभिन्न प्रदेशों की साड़ियाँ एक भारत श्रेष्ठ भारत का शानदार उदाहरण। कैमरा पर्सन डी थंगराज के साथ मैं शहला निगार, डीडी न्यूज के लिए। લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ઇન્ડી ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના વડા મમતા બેનર્જીએ એકલા ચલોનો નારો આપ્યો છે। મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણી ટીએમસી એકલા હાથે લડશે। આ જાહેરાત સાથે જ વિપક્ષ ઇન્ડી ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે। બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે। બિહારની પ્રજામાં જનનાયક તરીકે જાણીતા કર્પૂરી ઠાકુરે તેમનું જીવન ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું। તેમની 100મી જન્મ જયંતિના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે આ સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકીય લોકનેતાને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુશી વ્યક્ત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દી નિમિત્તે આ નિર્ણય દેશવાસીઓને ગર્વ કરાવશે। પછાત અને વંચિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને દૂરંદેશી નેતૃત્વ એ ભારતના સામાજિક રાજકીય પરિદૃશ્ય પર અમિટ છાપ છોડી છે। મહત્વનું છે કે કર્પૂરી ઠાકુરને બિહારના સામાજિક ન્યાયના મસીહા માનવામાં આવે છે। તેમણે આવા ઘણા નિર્ણયો લીધા જે માત્ર બિહાર જ નહીં પરંતુ દેશમાં એક ઉદાહરણ બની ગયા। પછાત વર્ગોને અનામત આપનાર તેઓ દેશમાં પ્રથમ હતા। અભ્યાસમાં અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી આ સાથે તેમણે મેટ્રિક સુધીનું શિક્ષણ પણ ફ્રી કર્યું। સ્વતંત્રતાની લડત હોય કે જયપ્રકાશની ચળવળ હોય, કર્પૂરી ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી હતી। કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતોજિયા ગામમાં થયો હતો। 17 ફેબ્રુઆરી 1988ના રોજ તેમનું અવસાન થયું। તેઓ બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા। તેઓ 1952માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા। સપ્તાહના બીજા કારોબારમાં ભારતીય શેર બજાર વધારા સાથે બંધ રહ્યું છે। સેન્સેક્સ 689 આંકના વધારા સાથે 71,060 પર બંધ રહ્યો છે અને નિફ્ટી 215 આંકના વધારા સાથે 21,453 પર બંધ રહ્યો છે। આજે તમામ સેક્ટરોમાં ખરીદી જોવા મળી હતી, જેમાં મીડિયા, મેટલ, પીએસયુ બેંક સેક્ટરમાં ભારે ખરીદી રહેતા બજારમાં હકારાત્મક વલણ જોવા મળ્યું હતું।
કોમોડિટીની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વધીને $80 પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ વધીને ₹62,100 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ ભારે વધીને ₹71,675 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. કેન્દ્રની NDA સરકારના સાથી ઘટક પક્ષ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીની અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કક્ષાની બેઠક મળી હતી. પક્ષના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશના શહેર અને જિલ્લાના પદાધિકારીઓ સહિત પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડવામાં આવી હતી. 182 स्कीमें केंद्र सरकार की, उन योजनाओं को लेकर हम घर घर तक जाएंगे और सरकार की योजनाओं का प्रचार प्रसार करेंगे. हमारे देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र भाई मोदी जी द्वारा जो योजनाएं, कल्याणकारी योजनाएं हैं, जो 2047 तक इस देश को, भारत देश को एक सशक्त राष्ट्र बनाने का सपना है, उनकी योजनाओं को लेकर हम हर एक घर तक पहुंचेंगे, चाहे वो अमीर हो, गरीब हो, कोई भी तबका हो, उसके यहाँ जाकर हम प्रधानमंत्री जी की योजनाओं का प्रचार प्रसार करेंगे और उनकी बातों को लोगों तक पहुंचाने का काम करेंगे. CID ક્રાઇમ દ્વારા ક્રિકેટ સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં ₹1100 કરોડથી વધુના ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં અજ્ઞાન લોકોને આર્થિક લાલચો આપી તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેમના નામથી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા માટે થતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે CBTF ઓનલાઈન ક્રિકેટ સટ્ટા ગેમિંગના માલિક અમિત મજેઠિયા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે. વલસાડમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ કલેક્ટર કચેરી ખાતે બાળકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રતિભાશાળી દીકરીઓએ વર્તમાન સમયમાં બાળકીઓની સુરક્ષા, પોષણ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વહાલી દીકરી મંજૂરી હુકમથી દીકરી વધાવવાની કીટ પણ પ્રતિભાશાળી દીકરીઓ દ્વારા આપવામાં આવી હતી. તેજસ્વીની જિલ્લા પંચાયતનું ઓર્ગેનાઇઝેશન થયું હતું મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી તરફથી, જેમાં જિલ્લા પંચાયતના 38 મેમ્બર, વિવિધ સમિતિના ચેરમેન, એમાં જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું, દીકરી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી, જેમાં મહિલા પુરુષ સમાનતા, આરોગ્ય અને પોષણ, એના સાથે જ દીકરીઓને કેવી રીતે આર્થિક રીતે પગભર બનાવાય, આ બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે ખાનગી કંપનીના કોલસીના ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસીની ડસ્ટ ઉડવાના આક્ષેપ સાથે પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓએ રોડ પર ધરણા કર્યા હતા અને ખાનગી વાહનોને થંભાવી દીધા હતા. અહીં ખાનગી સિમેન્ટ કંપનીની જેટી આવેલી છે અને જીપ્સમ અને કોલસીના સ્ટોકની અવરજવર થઈ રહી છે. અહીંના લોકોનું કહેવું છે કે તેના સ્વાસ્થ્ય પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. સમગ્ર મામલે કોડીનાર મામલતદારે સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સમ આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે, તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે, જીપીસીબીના અધિકારીને પણ બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુસન બોર્ડના નિયમ 152 માંથી એક કઈ નિયમનું પાલન નથી કરતા. અમારે નિશાળમાં ડસ્ટિંગ ઉડે, બાળકો ના રમતા હોય, પછી જમતા હોય તો કોલસી ઉડે. હમણાં તો 15-20 ફૂટની દિવાલ પડી તો અમારા બાળકો તો આજુબાજુમાં રમતા હોય, જો બાળકો પર પડી ને બાળકોને લાગી ગયું તો એની જિમ્મેદારી કોણ લે? સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કોલસીની, અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે. મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી. એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી. બધી સ્કૂલમાં, આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું.
અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ. આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે નિમિત્તે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે દીકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 22થી વધુ નવજાત બાળકીઓને કીટ આપવામાં આવ્યા હતા, જેમાં તેઓના જરૂરિયાતની તમામ વસ્તુઓ મૂકવામાં આવી હતી. અગાઉ તાપી જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ તેજસ્વીની પંચાયત યોજાઈ હતી. બેટી પઢાઓ બેટી બચાવો અને બેટીને ખૂબ આગળ વધાવો એ નિમિત્તે આજે આ કાર્યક્રમમાં દરેક મહિલાઓની જે નાની બાળાઓ છે એમને કીટ વિતરણનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એ પ્રોગ્રામની અંદર અમે સૌએ ભેગા મળીને એમનું આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ પ્રસંગે જિલ્લા પંચાયત તાપી તરફથી અત્રે બાલિકોને વધામણા અને કીટ વિતરણ કરવામાં ખૂબ જ સરસ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. અમારી હોસ્પિટલમાં દર મહિને 300થી 350 સુધી ડિલિવરીના કેસો બને છે. આ મહિલાઓ જે ગર્ભવતી મહિલાઓને 108 મારફતે ઘરેથી હોસ્પિટલ સુધી અમે પહોંચાડવાની સારવાર મફતમાં દરેક પ્રકારની ડિલિવરી અને સારવાર પૂરી પાડીએ છીએ. જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત આંગણવાડીમાં તેડાગરની કાર્યકર્તા બહેનોને ઉત્તમ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દીકરીના નામની પ્લેટ, વહાલી દીકરી યોજના તેમજ નવજાત દીકરી માટે દીકરી વધામણા કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સૌએ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને સફળ બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી. આ બાલિકા દિવસની ઉજવણીમાં આજે અમારા જનરલ બોર્ડની અંદર બાલિકાઓએ લાભ લીધો છે. આજે અધ્યક્ષ તરીકે અસ્મિતાબેનને સ્થાન આપવામાં આવ્યું છે. આ જનરલ બોર્ડ ચલાવવામાં આવી કોઈને કોઈ બહેનોએ કિશોરીએ કોઈ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા છે, કોઈ આરોગ્ય સમિતિ, કોઈ સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન બનીને આ બોર્ડની અંદર એમની પોતાની રજૂઆતો મૂકી છે. તેજસ્વીની બાલિકા દિવસની અંદર મને માતા યશોદા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને મને સ્માર્ટ કીટ પણ મળેલી છે અને મારી કાર્યકરની ભૂમિકા અને સરસ અને નિભાવેલી છે તે બદલ આજે મને એવોર્ડ મળ્યો. ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું હોવાને કારણે ઠંડી વધી રહી છે. રાજ્યમાં 2 શહેરોનો પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર 11.6 ડિગ્રી સાથે વડોદરા, ડીસા 11.7, નલિયા 9.4 અને અમદાવાદમાં 12.7 તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે. આગામી 4 થી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ સહિત પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં 25 જાન્યુઆરી પછી 3 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.